દેખાય છે તમને ઓલ ઇન વન છે. કસ્ટમર કે અમે રેમ અપગ્રેડ કરી નાખી પણ સ્પીડ નથી વધતી. મેં કીધું એસએસડી નાખી હતી એસએસડી. એ કે એ શું હોય? મેં કીધું તો પછી હવે નો સ્પીડ વધે તો એ કે શું કરવાનું થાય? મેં કીધું એસએસડી અપગ્રેડ કરવાની હોય, બીજું કાંઈ ના હોય. કે હાલો કરી નાખો. તો એમની સામે ખોલવાનું ચાલુ કરે તો કાટ 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 અવાજ આવે ને તો એનો શું કહેવાય હાર્ટ ફેલ થઈ જાય ને એવી રીતે અવાજ કરવા માંડે. એ કે જો તૂટી ના જાય હો એલઈડી. મેં કીધું તૂટી જાય ને તો નવી નાખી દઈએ, ટેન્શન ના લેતા તમારે. તો એ કે એવું હોય? મેં કીધું હા. તો પછી અમારી સામે ઊભા પર જોયા રાખતા ને તો બિચારાને શ્વાસ અધરને અધર કે તમે હારા વિનમાને ખોલીને તોડી ના નાખતો. મેં કીધું તમે શાંતિથી બેહો તો તમારી એસએસડી છે ને અહીંયા અમે ફિટ કરી દઈએ એટલે તમારે કાંઈ ટેન્શન નહીં. એટલે પહેલાં કે એવું? મેં કીધું પહેલાં હું સર્વિસ કરી નાખું. આ ધૂળ તો જો અમારે રાખીએ પણ એટલી નથી એટલી મને લાગી હતી. એ કે સારું લ્યો. તો હવે એસએસડી ક્યાં? મેં કીધું આમાં એસએસડી સાટા નહીં આવે, આમાં એનવીએમઈ આવશે. એટલે જેબ્રોનિક્સની અમે એનવીએમઈ એસએસડી ફિટ કરી દીધી. કસ્ટમર કે હવે સ્પીડ તો હાલશે ને? મેં કીધું ફોર્મેટ થઈ જાય ને તમને ખબર નહીં પડે. એ કે એવું હોય? મેં કીધું હા. પછી એનું આખું પાછું પ્રોપર પેકિંગ કરી નાખ્યું ફટાફટ. કેમ કે એ ફટાફટ પેકિંગ કેવું એ કે ડિસ્પ્લે તૂટી જ નથી કે મેં તમે પહેલાંથી તૂટેલી લેવી હતી એટલે હું ડિસ્પ્લે તૂટેલી હોય. અને ઇન્સ્ટોલેશન કરી દીધું ચાલુ ફટાફટ. હવે ઇન્સ્ટોલેશનનો વિડીયો તમને રોજ દેખાડો તમે કહો કે એક જ કામ કરે. ઇન્સ્ટોલેશન ખતમ થઈ ગયું અને કસ્ટમરે કીધું ભાઈ જલ્દી કરી નાખ્યું. મેં કીધું આ એમ જ હોય અમારું કામ.